બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। 45 વર્ષીય જગદીશ બોસિયાનું મોત થયું છે તો 48 વર્ષીય દેવાયત ધાંગરાને બેભાન હાલતમાં ખસેડાતા તેઓને પણ મૃત્યુ થયેલું જાહેર કરવામાં આવ્યું। 52 વર્ષીય જયરામ બારૈયા રાત્રિના સમયે બેભાન થઈ જતા તેઓનું પણ મોત થયું હોવાના સમાચાર છે। વધુ વિગત મેળવીશું। અંકિત ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, વારંવાર રાજકોટમાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને હવે જેને લઈને લોકોમાં ભય પણ એક રીતનો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર 14 જ કલાકની અંદર 3 જેટલા વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાનું છે તે બનાવ છે તે સામે આવ્યો છે। જગદીશ બોસિયાની વાત કરીએ તો સવારે 4 વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે ઢળી પડ્યા હતા અને બેભાન હાલતમાં જ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કર્યા છે। જ્યારે કે જયરામ બારૈયાની વાત કરવામાં આવે તો તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દૈસરા ગામના વતની છે ને કોઠારિયામાં તેઓ પોતાના ભત્રીજાના ઘરે આવ્યા હતા અને રાત્રિના 1 વાગ્યાના દરમિયાન તેઓ બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે કે ગોવિંદનગરમાં રહેતા દેવાયત ધાંગરા પણ બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે તેને પણ મરણ ગયેલ જાહેર કરવામાં આવે છે। ત્રણેય વ્યક્તિઓના પીએમ પણ કરાવવામાં આવે છે અને પીએમના પ્રાઇમરી રિપોર્ટમાં ત્રણેયના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાનો બનાવ છે। હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયો હોવાનો બનાવ છે તે સામે આવ્યું છે। જી બિલકુલ અંકિત, જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના પગલે લોકોમાં હવે ચિંતા પણ જોવા મળી રહી છે, ભય પણ જોવા મળી રહ્યો છે। ચોક્કસ જે પ્રમાણે છેલ્લા 1.5-2 વર્ષથી આ જે ક્રમ છે તે સતત ચાલી આવી રહ્યો છે ને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની અંદર પણ ન માત્ર શહેરની અંદર પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હવે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુના બનાવો છે તે સતત સામે આવી રહ્યા છે ને તેના જ કારણે જે હૃદયના જે તબીબો છે, હૃદય રોગના જે નિષ્ણાંતો છે તે પણ લોકોને પોતાનું આહાર વિહાર અને વિચારની અંદર સુધી લાવવાનું સતત વિનંતી છે તેઓ પણ કરી રહ્યા છે। જી અંકિત, આભાર માહિતી બદલ। એશિયાટિક લાયન એટલે ગીરનો સાવજ, જંગલના રાજા સિંહ હવે ગીરના જંગલો છોડી ભાવનગરના બૃહદ ગીર તરફ આગળ વધી રહ્યા છે। ગીરનું જંગલ ફૂલ થઈ ગઈ જતા હવે ભાવનગરનું જંગલ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે। નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષની અંદર સિંહની વસ્તી 80થી વધુ થઈ છે। હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસરમાં સિંહોની હાજરી જોવા મળે છે। જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી ગઈ છે તેમ ગીરનો વ્યાપ ભાવનગરમાં વધતો જાય છે। જો કે ગોહિલવાડા પંથક માટે આ ગર્વની વાત કહેવાય કે ખાનદાની અને ખુમારી માટે વખણાતું પ્રાણી સિંહના પ્રયાણ બૃહદ ગીર તરફ થયા છે। ભાવનગરમાં 2015માં થયેલ વસ્તી ગણતરી અનુસાર મુખ્ય વિસ્તારમાં 37 સિંહની હાજરી જોવા મળી હતી, ત્યારે 2022માં તે સંખ્યા વધીને 56 પર પહોંચી છે। આ સાથે બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયું છે। મહત્વનું છે કે ભાવનગરના પાલીતાણામાં વડાણ ખાતે 2019માં એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં ફૂલ ટાઈમ વેટરનરી ડોક્ટર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને તેમજ એનિમલ કીપર હાજર રહેશે। વન્યજીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા જરૂરી પગલાં લેવા માટે કટિબદ્ધ છે, જેથી કેન્દ્ર સરકારે 100 કરોડ તથા ગુજરાત સરકારે 250 કરોડની ફાળવણી કરી છે। ઉલ્લેખનીય છે કે આ એશિયાટિક લાયન કેર સેન્ટર છેલ્લા 2 વર્ષમાં 87થી વધુ રેસ્ક્યુ કરેલા વન્યજીવો સારવાર અર્થે લાવી અને ત્યારબાદ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલોમાં છોડી મૂકવામાં આવેલા હતા। જો કે આ કેર સેન્ટર વન્યજીવો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। સારી પ્રક્રિયાને કારણે વસ્તી વધી એટલે સિંહની બહારના વિસ્તારોની અંદર અવરજવર વધતી ગઈ। એમ એક જૂથ છે એ ગિરનાર પર્વત વિસ્તારમાં ગયું, એક જૂથ છે એ દરિયાકાંઠાના જંગલોમાં ગયું અને એક जूथ છે એ भावनगर तरफ આવ્યું। भावनगर की बात करें तो 2020 में जो सेंसस हुआ था उसमें 56 जैसे लायन मेनलैंड में थे और 17 जैसे लायन भावनगर के कोस्ट में थे। अभी की बात 2023 की बात करें तो ये आंकड़ा भी बढ़ चुका है। प्रभु श्री राम ने सुवर्ण पादुका द्वारका खाते पहुंची।
કિલો સોના અને 7 કિલો ચાંદીની તૈયાર કરાયેલી ભગવાન રામની સુવર્ણ પાદુકા હાલ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે। ત્યારે આજે દ્વારકાધીશના મંદિરમાં પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જે બાદ અનેક ભક્તોએ શ્રીરામ પાદુકાના દર્શન પણ કર્યા હતા। કેટલાક ભક્તોએ તેને માથે ધારણ કરવાનો લહાવો પણ મેળવ્યો હતો। આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવે છે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।